प्रोफेसर डॉक्टर चेतन त्रिवेदी इस विश्वविद्यालय के लिए समर्पित एक ऊर्जावान व्यक्तित्व, जिनकी कार्यप्रणाली के बदौलत इस विश्वविद्यालय ने कई सिद्धियां हासिल की हैं। आज मैं सहृदय उन्हें आमंत्रित करती हूं और निवेदन करती हूं वे सभी महानुभावों के स्वागत संबोधन के साथ साथ इस विश्वविद्यालय की भी हमें एक रुचि यहाँ पर प्रदान करेंगे। નમસ્તે, જય સોમનાથ। સોમનાથની પાવન ભૂમિ પર આ પ્રથમ જ્યોતિર્લિંગ તીર્થક્ષેત્રમાં ગુજરાત રાજ્યના માનની રાજ્યપાલ સાહેબ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આ યુનિવર્સિટીનો ત્રીજો ગરિમાપૂર્ણ પદવીદાન સમારોહ આજે સંપન્ન થવા જઈ રહ્યો છે। એમાં જેમણે પ્રાકૃતિક ખેતી અને ગુજરાતની અંદર આ ખેડૂતોમાં એક નવી ક્રાંતિ અને ઉર્જાનો સંચાર કર્યો છે એવા આપણા સૌના માર્ગદર્શક અને વડીલ આચાર્ય દેવવ્રતજીનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। સાથે આપણા રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કે ઘણી બધી વિષમ પરિસ્થિતિ, આ વાતાવરણ આપણી સાથે નહોતું, મહાદેવજી પરીક્ષા લેતા હતા, પણ આ પરીક્ષામાં પણ આપણે સુપેરે પાર ઉતર્યા છીએ એવા શિક્ષણ મંત્રી આપણી સાથે આજે ઉપસ્થિત રહી શક્યા છે એવા પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ આવવાના હતા પણ અનિવાર્ય કારણેથી આજે એમની એક અગત્યની બેઠક હોય આવી શક્યા નથી એવા માંડવિયા સાહેબ, આ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને જેમણે આ આખું ટ્રસ્ટ પરિસરમાં એક નવો ઉર્જા અને પ્રાણ પૂર્યો છે એવા ગુજરાત રાજ્યના પૂર્વ સચિવ શ્રી પી.કે. લહેરી સાહેબ, અમારા આમંત્રણને માન આપી અને ગુજરાત રાજ્યની વિવિધ સ્ટેટ યુનિવર્સિટી, ખાસ કરીને કુલપતિશ્રીઓ સ્ટેટ યુનિવર્સિટીમાં આવે એવી પ્રથા સૌ પ્રથમ કોન્વોકેશન જ્યારે કર્યો ત્યારે જૂનાગઢમાં કરી હતી અને અમારા માન આપીને આવેલા સૌ કુલપતિ મિત્રોને હું અભિવાદન કરું છું, વંદન કરું છું। સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, અમારા યુનિવર્સિટીના વિવિધ સત્તામંડળના સભ્યશ્રીઓ, ડીનશ્રીઓ, જે દાતાઓ છે, આજે 70થી વધુ દાતા ગોલ્ડ મેડલ મળ્યા છે એવા અમારા સન્માનની દાતાશ્રીઓ, 70 જેટલા ગોલ્ડ મેડલ મેળવનારા છે એવા વિદ્યાર્થીઓ, 140 જેટલા PhD પદવીધારકો છે, પદવીધારકો, બાજુના ડોમમાં બેસીને 500થી વધુ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે એ સૌ, અને અમારી તમામ કોલેજમાં આ કાર્યક્રમ ઓનલાઈન માધ્યમથી લાઈવ પ્રસારણ થયો છે એ સૌને હું નરસિંહ મહેતા યુનિવર્સિટીના તૃતીય પદવીદાન સમારોહમાં હૃદયપૂર્વક આવકારું છું। અને જે લોકોને ડિગ્રી મળવાની છે 50,386 કે સમથિંગ એ લોકોને હું અભિનંદન પાઠવું છું। આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી 2015માં માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની પરિકલ્પના મુજબ એક નવી યુનિવર્સિટીની સ્થાપના થઈ। એની અંદર પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢ આ 4 જિલ્લાના લગભગ 50થી 60,000 વિદ્યાર્થીઓથી 100 કોલેજોથી શરૂ થયેલી યુનિવર્સિટી આજે લગભગ 1,10,000 વિદ્યાર્થીઓ, 162 કોલેજો, 78 PG સેન્ટર સાથે આ વિસ્તારમાં શિક્ષણની મોટી જોત જગાવી રહી છે। આ શિક્ષણમાં મહિલા શિક્ષણ ઉપર બહુ પ્રભુત્વ થયું છે, ખૂબ મહિલાઓનું શિક્ષણ થઈ રહ્યું છે, મોટી મોટી મહિલા કોલેજો છે ત્યારે એમને પણ અભિનંદન આપું છું। અને આજે આ પદવીદાન સમારોહમાં સોમનાથ ટ્રસ્ટ તરફથી અમને ખૂબ સહકાર મળ્યો છે, એમનો પણ આભાર માનું છું। અને સાથે સાથે આ गुजरात पब्लिक यूनिवर्सिटी एक्ट अस्तित्व में आया सर जब से, उसके बाद का यह प्रथम कॉन्वोकेशन है और स्टैट्यूट की कलम नंबर 60, 61 और 62 के हिसाब से हम इस बार मानद पदवी भी दे रहे हैं। इस विस्तार के 2 तज्ञ है माधव प्रसाद मेहता जी और वैद्य दामनिया जी, उन्होंने इस विस्तार में बहुत बड़ा काम किया है, तो उसके हम बायोडाटा के हिसाब से हमारी कमेटी ने सजेस्ट किया, BOM ने फाइनल किया और गुजरात सरकार ने परमिशन दी। तो आज ये फर्स्ट टाइम हम लोग उन लोगों को मानद पदवी भी प्रदान कर रहे हैं, वो भी खुशी की बात है, आनंद की बात है। जो नया एक्ट राज्य सरकार लाई है उसका अमलवारी एनी जे अमल करवानी है एनी प्रगति और प्रथा आजथी अमे शरू करी दईए छीए। अने आवी कंडीशन में साहेब आप हाजर रह्या, खूब अघरू हतुं, आ खूब परीक्षा लीधी है सोमनाथ दादाए, पण खरेखर आ कार्यक्रम में बहुत सरस रीते आप पधार्या छो, सौनो आनंद है। जे लोकोने गोल्ड मेडल मळवानो छे अने जे लोकोने डिग्री प्राप्त करवानी छे, तमे सारा नागरिको बनो एवी शुभेच्छाओ आपी मारी वाणीने विराम आपुं छुं। जय जय गरवी गुजरात।